નમસ્કાર મિત્રો. આત્મવિશ્વાસ માત્ર સફળતાનો નહીં પણ સમગ્ર જીવનનો આધાર છે. કારણ કે આત્મા એટલે આપણે પોતે અને વિશ્વાસ એટલે જીવનનો શ્વાસ. જેમ પોતાની જાત વગર જીવી ના શકાય તેમ શ્વાસ વગર પણ જીવી શકાય નહીં. વિશ્વાસ આપણા હૃદયમાં વાસ કરે છે, તેથી જ તે વિશેષ શ્વાસ છે. આ આત્મવિશ્વાસ એટલે શું? તો આત્મવિશ્વાસ પહેલી નજરે સરળ લાગશે, પણ તે એટલો સરળ નથી. કારણ એ દરિયા જેવું ઊંડું અને આકાશ જેવું વિશાળ તત્વ છે. જેમ પ્રેમમાં બીજા અનેક સહકાર, સમર્પણ, શાંતિ, સહાનુભૂતિ, સહનશીલતા જેવા તત્વો સમાયેલા છે, તેમ આત્મવિશ્વાસમાં પણ બીજા અનેક ગુણો સમાયેલા છે. આત્મવિશ્વાસ એક એવી ઇમારત છે કે જેનું નિર્માણ અનેક સાધનો અને સામગ્રીની આશા રાખે છે. આત્મવિશ્વાસ આપણી અંદર રહેલી સ્ટ્રેન્થ છે, શક્તિ છે, પાવર છે, જે આપણને જીવનની અને તેના કાર્યોની સફળતા અપાવે છે. આત્મવિશ્વાસ કોને કહેવાય? તો વાત કરીએ તો પેરિસના વિશ્વવિદ્યાલયના અધ્યાપકે પોતાના વર્ગમાં કહ્યું કે તેઓ સમગ્ર દુનિયામાં સૌથી મહાન માણસ છે. જ્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું કે એ કેવી રીતે, ત્યારે તેમણે કહ્યું, દુનિયાનો સૌથી મહાન દેશ કયો? ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું, બેશક ફ્રાન્સ. અધ્યાપકે કહ્યું, ફ્રાન્સનું કયું શહેર સૌથી શ્રેષ્ઠ? તો વિદ્યાર્થી એક અવાજે બોલ્યા, પેરિસ. પછી તેમણે પૂછ્યું, પેરિસની કઈ શૈક્ષણિક સંસ્થા સર્વશ્રેષ્ઠ છે? તો વિદ્યાર્થી ફરી બોલી ઉઠ્યા, પેરિસ વિશ્વવિદ્યાલય. ફરી તેમણે પૂછ્યું, વિદ્યાલયનો કયો વિભાગ શ્રેષ્ઠ? તો વિદ્યાર્થીઓ ઉત્સાહથી બોલ્યા, દર્શનશાસ્ત્ર વિભાગ. હવે અધ્યાપકે ગૌરવથી કહ્યું, હું દુનિયાના સર્વશ્રેષ્ઠ દેશ ફ્રાન્સના સર્વશ્રેષ્ઠ શહેર પેરિસની સર્વશ્રેષ્ઠ વિદ્યાલયના સર્વશ્રેષ્ઠ વિભાગ દર્શનશાસ્ત્રનો વડો અધ્યાપક છું. હવે કહો, હું દુનિયાનો સૌથી મહાન માણસ છું કે નહીં? એમાં એ જ વસ્તુ જાણવા મળે કે બધો આધાર ઈશ્વર પર હોય તેમ પ્રાર્થના કરો, અને બધો આધાર તમારા પર હોય તેમ જ કામ કરો. આત્મવિશ્વાસ કેવી રીતે પ્રગટે છે? તો આત્મવિશ્વાસ એક રંગોળી છે જે આપણે આપણી ભીતર સર્જવાની છે. આ રંગોળીમાં અનેક રંગો છે. આ રંગો કયા કયા છે? એમાં એક રંગ શ્રદ્ધાનો છે, બીજો રંગ સમર્પણનો છે, ત્રીજો રંગ ગૌરવનો છે, ચોથો રંગ રુચિનો છે. આવા તો અનેક રંગો છે, પરંતુ આત્મવિશ્વાસ માટે પાયારૂપ સાધનો છે, જુસ્સો અને લગન. એમાં વાત કરીએ તો હર્બર્ટ હુવર નામનો એક યુવાન અમેરિકાની યુનિવર્સિટીમાંથી એન્જિનિયરની પદવી લઈને બહાર આવ્યો. તેનો વિચાર માઇન્સ એન્જિનિયર થવાનો હતો. તે વ્યવસ્થાપકને મળ્યો. વ્યવસ્થાપકે કહ્યું, અમારે એક ટાઈપિસ્ટની જરૂર છે, તે કામ માટે તૈયાર છો? યુવાન બોલ્યો, ટાઈપિસ્ટ? ઠીક છે, હું મંગળવારથી એ નોકરી જોઈન કરીશ. મંગળવારે યુવાન નોકરી પર હાજર થઈ ગયો. વ્યવસ્થાપકે એને કહ્યું, મંગળવારે નોકરી જોઈન કરવા પાછળનું કોઈ કારણ? યુવાને કહ્યું, જી હા, 4 દિવસ મને મળ્યા. તેમાં હું એક ભાડાનું ટાઈપરાઇટર લઈ આવ્યો અને હું જરૂરી એવું ટાઈપિંગ શીખી ગયો. આગળ જતાં આ જ યુવાન યુનાઇટેડ સ્ટેટ્સનો રાષ્ટ્રપતિ બન્યો. ઉત્સાહ, જુસ્સો અને ધગસ આત્મવિશ્વાસના પરમ મિત્રો છે. આ સિવાય જો કોઈ બાબત કઠિન છે એટલા માટે તમારે તે છોડી દેવી ના જોઈએ. એથી ઉલટું, બાબત જેટલી વધુ કઠિન હોય એમાં સફળતા મેળવવા માટે તમારે એટલો વધુ સંકલ્પ કરવો જોઈએ. તમે કઈ રીતે ઓળખશો કે તમારામાં શું આત્મવિશ્વાસ કેટલો છે? તો ઈશ્વર આપણને સંપૂર્ણ બનાવ્યા છે, પરંતુ એનો પરિચય આપણે મેળવી શકતા નથી. સ્વ ઓળખ કરતાં શીખવું જરૂરી છે. અને મહાન લેખક ટોલ્સ્ટોય એકવાર પોતાના ઘરના આંગણે બેઠા હતા, ત્યારે એક યુવાન આવ્યો અને તેણે કહ્યું, મહાશય, મને થોડા પૈસાની મદદ કરશો? ટોલ્સ્ટોયે કહ્યું, કેમ?
શું સમસ્યા છે? યુવાને કહ્યું, મારા બાપ વૃદ્ધ થઈ ગયા છે. મને મારી પાસે કોઈ કામ નથી. અમે ગરીબ છીએ. ટોલ્સ્ટોએ કહ્યું, તારે એક દિવસની મદદ જોઈએ કે કાયમી? યુવાને કહ્યું, કાયમી મદદ મળે તો સારું સાહેબ. હું તમારો ઉપકાર કદી નહીં ભૂલું. ટોલ્સ્ટોએ કહ્યું, ભાઈ, મારા એક મિત્ર છે. એમને એક હાથની જરૂર છે. તું તારો હાથ એમને આપે તો એ તને 1000 રૂપિયા આપશે. યુવાને કહ્યું, એ કેવી રીતે બને? ટોલ્સ્ટોએ કહ્યું, સારું, તો તારો એક પગ આપીશ તો પણ 1000 રૂપિયા અપાવીશ. યુવાને કહ્યું, આ તો વિચિત્ર માંગણી છે. ટોલ્સ્ટોએ કહ્યું, તો જવા દે. હજુ પણ તું વિચારે તો તને 5000 રૂપિયા મળી શકે તેમ છે. તારે માત્ર તારી 2 આંખો અને અંધજનને આપી દેવાની છે. યુવાને કહ્યું, ના મહાશય, ના, મને જવા દો. ટોલ્સ્ટોય કહે, 10,000 રૂપિયામાં શરીર આપવું છે? યુવાનને હવે કંઈક સમજવા ના પડવા માંડી. યુવાનને હવે કંઈ પણ સમજ પડવા ના લાગી. શરીર અમૂલ્ય છે, કેવી રીતે અપાય? ટોલ્સ્ટોએ કહ્યું, આપણે આપણી જ કિંમત કરતા નથી અને મદદ માટે બીજા પાસે પહોંચી જઈએ છીએ. એટલે જ શ્રી સુભાષચંદ્ર બોઝ કહી ગયા કે સ્વયં પ્રત્યે સાચા રહ્યા પછી કોઈ પણ માર્ગ આપણા માટે અસત્ય હોઈ શકતો નથી. તેવી જ રીતે આત્મવિશ્વાસ જેટલો આપણે કેળવશું એટલો જ આપણા માટે ઉપયોગી નીવડશે અને જીવનમાં યથાર્થપણે તે આપણે કાર્યલક્ષી કામમાં કામ લાગશે. નિષ્ઠાનો નિયમની વાત એવી છે કે નિષ્ઠાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. કારણ કે આપણું કાર્ય જો આત્મનિષ્ઠાથી કરવામાં આવે તો તે કાર્ય ગુણવત્તાવાળું બને છે. એ તો ખરું જ, પણ સાથે સાથે લોકો તેની ઉત્તમ નોંધ લે છે. એક જેલમાં એક કેદી બહુ જ કામ કરતો હતો. બધા કામ ચોરી કરે ત્યારે તે સામેથી કામ માગીને કરતો. એકવાર એ કેદી કામ પરવારીને પુસ્તક વાંચતો હતો ત્યારે ત્યાંથી જેલર પસાર થયા. જેલરે કહ્યું, કેમ ભાઈ, કામ નથી? નવરા બેઠા છો? કેદી કહે, ના, હું મારું કામ પૂરું કરીને બેઠો છું. જેલર કહે, સારું, પણ આજે સાંજે ગવર્નર આવવાના છે ત્યારે તમે સ્ટોર પર બેસજો. સાંજે ગવર્નર આવ્યા ત્યારે બધાને કામ અંગે પૂછપરછ કરી. જ્યારે આ કેદીને કામ અંગે પૂછ્યું ત્યારે આ કેદીએ કહ્યું, મારે માટે પૂરતા સમયનું કામ ગોઠવાય તો સારું. ગવર્નર કહે, અહીં બધા કામથી કંટાળી જાય છે અને તમે હજુ વધુ કામ માગો છો? કેદી કહે, મહેનત એ મારા જીવન ધર્મ છે અને કામ વગર નવરા બેસવું મને ફાવતું નથી. ગવર્નર આ જવાબથી ઘણા ખુશ થયા. આ કેદી હતા મહાત્મા ગાંધી. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહ વખતે તેમની ધરપકડ થઈ હતી. ત્યારની આ વિશેષ ઘટના છે અને ખૂબ અમૂલ્ય ઘટના છે. એને જ પ્રેરતા હું કહીશ કે જ્યારે માણસ આત્મનિષ્ઠાનું બળ લઈને તેના સહારે જીવવા માંડે છે ત્યારે એને બહારની સહાયતાની અપેક્ષા રહેતી નથી. ધન્યવાદ.